સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા. કમોસમી વરસાદે ખેડૂતોના મોઢા આવેલો કોળિયો છીનવ્યો. રોડ પર સુકવવા મૂકેલો ડાંગરનો પાક પલળી ગયો. મોડી રાત્રે શહેરમાં ધોધમાર વરસાદતા ડાંગરનો પાક પલળી ગયો. ડાંગરનો પાક પલળી જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 3 દિવસથી ખેડૂતે પાક સુકવવા મૂક્યો હતો. હવે આ પાકમાં મંડળીમાં ભાવ પણ નહીં આપે, આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિમાં ખેડૂતો મુકાયા છે. ખાતરથી લઈ અને દવા તમામ પ્રકારના ખૂબ ખર્ચા કર્યા અને હવે પાકનું વળતર પણ ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. મારું નામ ભાવિનભાઈ પટેલ, ભેસાર ગામનો રહેવાસી, તાલુકો 84, જિલ્લો સુરત. આ કમોસમી વરસાદને કારણે આજે મારે ડાંગરમાં ઘણું નુકસાન થયું છે અને મેં મારી રીતે મારા પાકને ઘણી બચાવવાની કોશિશ કરી છે મારી રીતે, છતાં બી મારું ડાંગર થોડું ખરાબ થયું છે. કેટલી નુકસાની હશે ટોટલ? નુકસાની અંદાજે તો મારે 2.5 લાખ જેવી હશે, 2-2.5 લાખ, 2 થી 2.5 લાખની નુકસાની હશે મારે. અને હવે પાક નુકસાન થયો તેને સુખાવા માટે શું કરવું પડશે? સુખાવા માટે તો સાહેબ હજુ તમે જોવો છો વાતાવરણ તો હજુ કોઈ ખુલે એવું લાગતું નથી. 2 થી 4 દિવસ તો ઓર વધારે નુકસાની થવાના ચાન્સીસ છે અમારે. સરકાર પાસે કોઈ માંગ? સરકાર પાસે માંગ તો સાહેબ હું તમને કહું છું, હું તો રેન્ટ પર ખેતી કરું છું, તો રેન્ટવાળાને બી સરકાર કંઈક આપે સહાય એવી મારી અપેક્ષા. ઓકે.